નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સ્મશાનની કામગીરી નહીં થતા માળી સમાજે વિરોધ નોંધાવ્યો। માળી સમાજના સ્મશાનની હાલત સાવ ખરાબ જોવા મળી રહી છે અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે। કોર્પોરેશન બીજા સ્મશાનોને ડેવલપ કરે છે તો માળી સમાજનું વિશ્વામિત્રી ગુજરાત ટ્રેક્ટરની સામે આવેલું સ્મશાન છે જેની કોઈપણ પ્રકારની તસદી લેવામાં આવતી નથી। સ્મશાનમાં લાકડા નથી, પાણી નથી, સાથે જ રસ્તો પણ યોગ્ય નથી। લોકોને મૃત્યુ પામ્યા પછી પણ હાલાકી વેઠવી પડે તેવો ઘાટહાલ ઘડાયો છે। સમાજના લોકોએ ભેગા થઈ કોર્પોરેશન કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરને સાથે રાખીને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો। આ માળી સમાજનું સ્મશાન છે તે ગાયકવાડી શાસનના સમયનું છે। ગાયકવાડે અહીંયા એમને એટલી સુંદર ધરોહર આપી હતી, અહીંયા સમાધિઓ બનાવીને આપી હતી। જે ટાઈમે મૃત્યુ થતાં ગાયકવાડી અહીંયા સમાધિ બનાવી આપી, એવી સમાધિઓ બી અહીંયા છે જૂની જૂની। એટલે એ સ્મશાનને આ લોકોએ ડેવલપ જ ના કર્યું કોર્પોરેશને, અને એને જંગલ જેવું બનાવી દીધું। અહીંયા દેખો તમે આવો તો ઉપર પતરા નથી, ચીતા નથી। આ લોકોને નીચે અહીંયા સળગાવવું પડે છે। વિચાર કરો કેવી ખરાબ હાલતમાં છે। કોર્પોરેશન મારે એવી રજૂઆત છે કે વહેલી તકે આવીને આ સમસ્યાનું નિરાકરણ લાવે અને આ સ્મશાનનો ઉદ્ધાર કરે। તમે આ મોટી મોટી વાતો ફોટોગ્રાફ સેશન કરવા જાઓ છો બીજા સ્મશાનોમાં કે અમે અહીંયા આ કરીશું, પણ જ્યાં જરૂર છે, જ્યાં નીચે જમીન પર લોકો સળગાવવું પડે ત્યાં તો કંઈ કરો। આ મારી સમાજના લોકોને બીજા એમનું પોતાનું સ્મશાન હોવા જવું છતાં પણ બીજા સ્મશાનોમાં જવું પડે એવી હાલત નથી। લાકડા નથી, કશું નથી અહીંયા। વિચાર કરો તમે। આમ તો મોટી મોટી વાતો કે અમે સ્મશાનો લઈને, વડોદરા બધા સ્મશાનો લઈને અમે ડેવલપ કરીને કોઈને એક રૂપિયો નહીં ખર્ચવો પડે, કોઈને તકલીફ નહીં પડે। આ લોકોને તો દુનિયાભરની તકલીફ છે। ડેડ બોડી જ ક્યાંથી લાવે? રસ્તો જ નથી। વિચાર કરો, રસ્તામાં બાવરિયા ઉગી ગયા છે, એટલી ખરાબ હાલતમાં છે। એટલે કોર્પોરેશન વહેલી તકે આનું નિરાકરણ, નહીં તો અમે લોકો કોર્પોરેશન અંદર જઈને હલ્લાબોલ કરવાની તૈયારીમાં છે। શું નામ આપનું? રાકેશ ઠાકોર। અમારો મુદ્દો એટલો ઉઠાવવાનો છે સરકાર જોડે, એટલું માંગ છે અમારી, અને એમને પહોંચાડવા માટે અમારી જે માંગ છે એ પહોંચાડવા માટે કે અમારા સ્મશાનનો મુદ્દો છે। હવે નથી અહીં બાકડા, લાકડા, ચીતા કશું બી છે નથી। સ્ટ્રીટ લાઇટ ઉપર જો બતાવો તમે, એ બધું છાપરા કશું છે નથી। એટલે અહીં આગળ આવતા હતા, વડોદરાનું મોટું સ્મશાન અમારું માળી સમાજનું આ છે, પણ આપણી સાથે બીજા રાકેશભાઈ છે। જી, શું કહેશો? એક વડોદરાનું મોટામાં મોટું સ્મશાન હતું માળી સમાજનું। મારા મિત્રો Subscribe now and press the bell icon. Never miss an update.